શાંતિપ્રિય ગુજરાત માટે અશાંતિ સમાચાર શું કામ બની જાય? જિલ્લા સંકલનની બેઠકમાં વર્તમાન ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે એવી કેવી રકઝક થાય કે પછી ધારાસભ્યને ઉઠાવીને લિટરલી ઉપાડીને લઈ જવા પડે અને પછી જે આરોપો લાગે એ ગુજરાત રાજ્યની ગરિમાને શોભા દે એવા છે? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. દેડિયાપાડામાં ફરી એકવાર ભરેલો અગ્નિ જેવી સ્થિતિ છે. આ વિસ્તારનું નામ આજથી થોડા વર્ષો પહેલા બહુ સરળતાથી લેવાતું નહોતું ને કોઈને ખબર નહોતી કે ગુજરાતમાં એકદમ કાંઠા પર મહારાષ્ટ્રની બોર્ડર પર નર્મદા જિલ્લામાં એક તાલુકો, એક વિસ્તાર આવેલો છે. દેડિયાપાડા એનું નામ છે અને એ દેડિયાપાડાના લોકો વિકાસથી અતિશય કોશો, બહુ વર્ષો દૂર છે. ત્યાં તમે વિસ્તારમાં જાઓ ત્યારે તમને ખબર પડે કે પ્રકૃતિ અહીંયા જેટલી વરસી છે એટલી જ સરકાર અહીંયા કોપાયમાન રહી છે. ધારાસભ્ય ત્યાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ચૂંટાઈને આવ્યા. એના પછી ખૂબ ચર્ચામાં આવ્યા. અમે એ વિસ્તારોમાં ખાસું બધું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું અને એટલા માટે એ વિસ્તારની સ્થિતિ, એનો ચિતાર અમે ગુજરાત સુધી પહોંચાડી શક્યા અને ગુજરાતે જોયો પણ ખરો એ ચિતાર. એના પછી હવે ત્યાં સતત આવે છે દ્રશ્યો સામે સંઘર્ષના. જિલ્લા સંકલનની બેઠકમાં શું થયું? ધારાસભ્ય ચૈતર વસાવાની શું કામ ધરપકડ થઈ? એકદમ સંક્ષિપ્તમાં સમજીએ. જિલ્લા સંકલન બેઠકમાં ધારાસભ્ય અને અધિકારીઓ, બાકીના બધા લોકો હાજર હોય. એટલે સાંસદ પણ હોય, બાકીના ધારાસભ્યો પણ હોય. દરેક પક્ષના લોકો પોતાના વિસ્તારની અધિકારીઓ સાથે એમનું સંકલન જળવાયેલું રહે એટલા માટે આ બેઠક છે. એટલે એનું નામ જ સંકલનની બેઠક છે. એની અંદર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ શું કરતા હતા એ વાતનો જવાબ હજી સુધી નથી મળ્યો. પણ ભાજપના નેતાઓ ત્યાં હાજર હતા. સંગઠનના નેતાઓ અને સરકારના હોદ્દેદારો, એ બંનેમાં ફરક છે. એ ફરક 30 વર્ષથી સરકાર હોય તો ન જળવાય ઘણીવાર, એ સ્વાભાવિક છે. પણ આરોપો બંને બાજુના બહુ ગંભીર છે. એટલે જિલ્લા સંગઠનની એ બેઠકમાં, સંકલનની બેઠકમાં પદાધિકારીઓ શું કરતા હતા ભાજપના, એ પ્રશ્ન છે. પણ આરોપ એ છે કે ચૈતર વસાવાએ સીધી બંદૂક કાઢીને એમને બતાવીને મારવાનો પ્રયત્ન કર્યો. ઈસુદાન ગઢવી એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા પર ખૂબ ગંભીર હુમલો કરાયો, એમનો કોલર પકડ્યો, એમને માર્યા અને પછી એમને ખૂબ અપમાનિત કરવામાં આવ્યા. એમને પણ મારી નાખવાનો પ્રયત્ન થયો. સામે ફરિયાદ થવાની કોઈ પણ ઝઘડામાં સ્વાભાવિક છે. પણ ધારાસભ્ય ચૈતર વસાવા હોય તો એમની ફરિયાદ એટલી સરળતાથી લેવાય એ તો બિલકુલ સ્વાભાવિક નથી. અને એટલે ચૈતર વસાવાની ફરિયાદ આ જ્યારે રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાં સુધીમાં નથી લેવાઈ, FIR નથી થઈ, પણ ચૈતર વસાવાની ધરપકડ થઈ ગઈ છે. અને દેડિયાપાડામાં પોલીસ સ્ટેશનની બહાર હોબાળો થયો, હંગામો થયો, ખૂબ ઘર્ષણ થયું પોલીસની સાથે, કેમ કે લોકોએ ગાડીને ઘેરી લીધી હતી. એ વિસ્તાર જેમાં નેતા લોકપ્રિય હોય ત્યાં પોલીસને કામ કરવું એમ પણ કઠિન થતું હોય છે. જો નેતા ખોટું કરે છે તો એને પકડવા એટલા સરળ નથી રહેતા. ચૈતર વસાવાને જો કે વારંવાર ભરૂચની પોલીસ ઉઠાવી જ લે છે ગમે ત્યારે. એટલે આની પહેલાં પણ બહુ લાંબો સમય જેલમાં રહ્યા. જે પ્રકારના આક્ષેપો એમના પર લાગે છે, એની જે તીવ્રતા હોય છે અને એની સામે એમને જે સજા કરવામાં આવે છે અથવા જેટલો લાંબો સમય જેલમાં રહે છે, આ જ સ્થિતિમાં તમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મૂકીને જુઓ, કાર્યવાહી તમને એટલી સરળતાથી થતી નહીં દેખાય. એટલે વિપક્ષ જે પ્રશ્નો કરે સરકાર પર, એ સાવ પહેલાં કાઢી નાખવા જેવાય નથી. સરકાર જ્યાં સુધી પપેટની જેમ પોલીસને નહીં વાપર્યા કરશે અને પોલીસ પણ જ્યાં સુધી પપેટ બનવાનું પસંદ કર્યા કરશે ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા એ ચોપડીમાં લખાયેલી મોટી મોટી વાતો રહેવાની છે. બંધારણ એક પુસ્તક પૂરતું સીમિત બનીને રહી જાય અને એની આત્મા જે સામાન્ય માણસોના લોહીમાં વહેવી જોઈએ એ દેખાય જ નહીં, તો પછી બંધારણ એક પુસ્તકથી વિશેષ શું છે કે જે એકદમ મૃત જેવું દેખાય છે. એ પુસ્તકની, દરેક પુસ્તકની પણ એક આત્મા અને ઓરા અને ગરિમા અને બધું હોય છે. આપણે ત્યાં શું એ જળવાય છે આપણા સંવિધાનની? દ્રશ્યો જે સામે આવ્યા આ નર્મદાથી, કરીએ એના પર નજર. कैमरा पड़ेगा तारो महिला સાહેબ આવી જાઓ સાહેબ, આપી દઈએ, આપી દઈએ, આપી દઈએ સાહેબ, આવી નહીં કરો સાહેબ, બેજો બેજો પાછળ 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 નહીં,
માનનીય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જ્યારે આજે સંકલનની મિટિંગમાં તાલુકા સંકલનની મિટિંગમાં ઉપસ્થિત હતા અને એમણે તાલુકા સંકલન મિટિંગમાં જે મનરેગા સહિત જેટલા પણ ભ્રષ્ટાચારો થયા છે એના એમણે પ્રશ્નો ઉઠાવ્યા, સવાલ કર્યા, તો ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ જે ખરેખર સંકલનની મિટિંગમાં અપેક્ષિત પણ નથી એવા લોકોએ એમની ઉપર હાથાપાઈ કરી. ચેતર વસાવા ભ્રષ્ટાચારની સામે અવાજ ન ઉઠાવે, એમને સવાલ ન કરે, એમની પોલ ના ખોલે, એટલા માટે થઈ અને ચેતર વસાવા ઉપર હલ્લાબોલ કરે છે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ. એટલું નહીં, જ્યારે ચેતર વસાવા પોલીસ સ્ટેશનમાં આમની વિરુદ્ધ ફરિયાદ લખાવા જાય છે ત્યારે આ જ ભાજપવાળાઓ અને પોલીસ તંત્ર જાણે લોકશાહીની હત્યા કરતું હોય, જાણે ચૂંટાયેલા ધારાસભ્યને પણ બંધારણની રીતે જે હક મળે છે એ પણ છીનવી લેતા હોય એમ ચેતરભાઈ વસાવાની ફરિયાદ લેવી તો દૂર, એમની ઉપર FIR ખોટી કરી દે છે કે એમણે લાપા માર્યા ને એમણે હાથાપાઈ કરીને. આ શું થઈ રહ્યું છે? એટલું નહીં, આ પોલીસ ચેતરભાઈને એના પરિવારને કે એમના વકીલને પણ મળવા નથી દેતી, સીધા જિલ્લા મથકે લઈ જાય છે. આ કઈ પ્રકારની લોકશાહી છે? ભાજપ આટલી તાનાશાહી કરી રહી છે. ભાજપને એટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબે આપેલા બંધારણને ઘોડીને પી જવાની છે. આ ખરેખર આ લોકતંત્ર છે કે ઠોકતંત્ર છે ખબર નથી પડતી. ચેતરભાઈ વસાવાને અત્યારે મળવા દેવામાં નથી આવતા. ચેતરભાઈ વસાવાને ક્યાં લઈ ગયા છે, કોની સાથે લઈ ગયા છે, એમને વકીલને પણ મળવાની છે. શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો? આ ભાજપવાળાને જે કરોડો રૂપિયા મંત્રીઓના અને એના મળતિયાઓના ખુલ્લા પડે છે ચેતરભાઈ વસાવાએ, તો આ ચેતરભાઈ વસાવા ઉપર તમે FIR કરશો, ખોટી રીતે FIR કરશો, એની લેવાને બદલે એમની FIR એના ઉપર કરશો. આ સદંતર વખોડી કાઢવા લાયક અને લોકતંત્રની હત્યા બરોબર છે. હું DGPને વિનંતી કરીશ કે બંધારણ રીતે ચાલે અને ચેતરભાઈને તુરંત છોડી દેવામાં આવે. એટલું જ નહીં, ચેતરભાઈએ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર FIR લેવામાં આવે, એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારની પણ યોગ્ય તપાસ થાય.